બાકી છે, હજુ આવવાના છે, એટલે બધા શાંતિ રાખો અને બધાને વિનંતી છે કે બધા નીચે બેસી જાઓ, પોતપોતાની જગ્યા. બોલો રામા વીરજી જય. ગાથીજી મહારાજ. વાહ ભાઈ વાહ. ભાઈ જે પણ રામાપીરને માનતા હોય બધા હાથ ઊંચા કરો અને જોરદાર જે બોલો બોલો રામાપીર મહારાજ કી જય. અને બધાને વિનંતી છે અમારા સમાજના અને અન્ય સમાજના જે પણ આયા હોય એને બધાને વિનંતી કે બધા નીચે બેસી જાય. અને અહીંયા અમારા વિક્રમભાઈ જે પણ કરી રહ્યા છે સમાજ માટે એમાં અમારું સમર્થન છે. નાના હતા એટલે ગુજરાતની અંદર આ ક્ષત્રિય સમાજને કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ નવઘણજી ઠાકોરનો હશે. આ અવાજ કોઈની ટિકિટથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની ગોળીથી બંધ નહીં થાય, અને આ અવાજ કોઈની નોટોથી બંધ નહીં થાય. આ ક્ષત્રિયોનો અવાજ છેલ્લા 15 વર્ષથી 5 થી 6 જણા નક્કી કરી દીધેલા છે. એમને જ એની માએ કલાકાર જન્મ્યા છે. એટલે આજનો અન્યાય નથી. અને વિક્રમભાઈ, શેખાવતજી, અભિજીતભાઈ, ભરતજી, તમને આ ચોખવટ કરવા માંગુ છું કે કલાકારો હાથે અને ચેક લખવા વાળા હાથે સેટિંગ થઈ ગયેલું છે. ચેક લખવાનો પૂરી રકમનો વટાઈને અડધા ઘેર મેળ દેવાના, અડધા પેલા દલાલો મેળ દેવાના. એટલે ગુજરાતની અંદર દલાલી બંધ કરવાની છે. અને વિક્રમભાઈ, 2 દિવસ પહેલા પણ મેં કીધું હતું, આગેવાનોને પણ વિનંતી કરું છું કે સરકાર એવોર્ડ આલે કે ના આલે, ગુજરાતના સર્વ સમાજના ભાઈઓ અને બહેનો તમામ કલાકારોને ભેગા કરી અને સમાજ રત્ન એવોર્ડ આ ક્ષત્રિય સમાજ આપવા માંગે કે જ્યારે વિક્રમભાઈની હાકલ પડે ત્યારે તમને ક્ષત્રિય દીકરા તરીકે વિનંતી કરું છું, પગમાં પહેરજો રાઠોડી મોજડી, માથે બોજજો સોનેરી સાફા, હાથમાં લેજો તલવાર ને ગભે વળગાડતો ઢાલ. ગુજરાતમાં ન્યાય લેવો છે ક્ષત્રિય સમાજને. સૌને જય સદારામ. જય સદારામ. કે કોઈ પણ આગેવાનનો વાંધો નથી, એમને અમારા તરફથી પણ અભિનંદન. વાંધો અમને ત્યાં પડે કે ગુજરાતના વિધાનસભાનું ગૃહનું સંચાલન કરનાર વિધાનસભાના અધ્યક્ષશ્રી, જેમની સંમતિ વગર, જેમની સૂચના વગર એ વિધાનસભાની અંદર સાર્જન્ટો, ચાર્ટરો, પોલીસ અધિકારી કે કર્મચારી પણ પગ પેસરો ના કરી શકે. મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે કેબિનેટ મિનિસ્ટર, રાજ્યકક્ષાના ગુજરાત સરકારનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એક વ્યક્તિ પોતાનો પક્ષ ના મૂકી શકે, એક વ્યક્તિ પોતાની પ્રવૃત્તિ ના કરી શકે, અને ગુજરાતનું નેતૃત્વ કરનાર એ ધારાસભાની અંદર ગુજરાતના આટલા બધા સુપ્રસિદ્ધ લોક ગાયકોને બોલાવવામાં આવતા હોય અને એમાં કાયદેસર તમે અમને જ્ઞાતિવાદી કહો છો, જાતિવાદી જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રદર્શન કરી અને ક્ષત્રિય ઠાકોર સમાજના કે ગરીબ પછાત વંચિત સમાજના એક પણ લોક ગાયક કે સુપ્રસિદ્ધ ગાયકને તમે અપમાનિત કરવાના ભાવથી એમને આમંત્રિત ના કરો અને ઉલટાનો આક્ષેપ તમે મૂકો કે આમાં કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય. અરે ધિક્કાર છે તમને કે જ્ઞાતિવાદી નીતિ તમે અપનાવી. કોને શીખવાડો છો તમે જ્ઞાતિ જાતિનું રાજકારણ? ક્ષત્રિય ઠાકોરનો દીકરો ક્યારેક જ્ઞાતિવાદી ના હોય. અમે એ શૂરવીર રણબંકા ભાતીજીના વંશજ છીએ કે જેને વાવડ મળતા હોય લગ્ન મંડપની અંદર સુરો વરમાળા નાખી અને લગ્ન મંડપમાં જ્યારે ચોરીએ ફેરા ફરતો હોય અને જેને વાવડ મળતા હોય કે તારા રાજની અંદર, તારા સિવાળાની અંદર કોક વાલ્મીકીની દીકરીના શિયાળ લૂંટવાનું જગન્ય અપરાધ કરી રહ્યો છે, કોક મારી કુવાસીનો પાલો વપરાવાનું પાપ કરી રહ્યો છે, અરે કોઈ ગૌ માતાની કત્લેઆમ કરવાનો કોઈ પરધર્મી, કોઈ વિધર્મી અપરાધ કરી રહ્યો છે, ત્યારે એક ક્ષણનો વિલંબ કર્યા વગર ગોળા પલાણ નાખી યુદ્ધ ભૂમિની અંદર પ્રયાણ કરતો હોય અને ગૌ માતા માટે, માતૃભૂમિ માટે, રાષ્ટ્ર માટે, અરે દીકરીઓ માટે જેના લીલા માથાના
તોળો બંધાયા હોય એ શુરવીર ભાતીજીના સંતાનો છીએ. અમે ક્યારે જ્ઞાતિવાદ કે જાતિવાદ કર્યો જ નથી, ના ભૂતકાળમાં અને ના ભવિષ્યમાં કરીશું. અહીં વાત છે તમારી માનસિકતાનો વિરોધ ઉઠાવવાની, અહીં વાત છે તમારી નીતિ ઉપર ટિપ્પણી અને નારાજગી વ્યક્ત કરવાની, કારણ કે આ એકવાર નથી થયું. કાંકરિયા કાર્નિવલ થાય તો એમાં તમારા લોબિંગ કરેલા મળતિયા જે તમારે પગચંપી કરી શકે, ખુશામત કરી શકે, જ્યારે મન ફાવે ત્યારે સરકારશ્રીની વાહવાહી કરી શકે એવા આર્ટિસ્ટો, એવા લોકોને લોબિંગ કરવાનું તમે ખુલ્લો દોર આપો. વાઇબ્રન્ટ સમિટ થાય. સમાજને એક સારી દિશા ઉપર લઈ જવાનો છે. મારા મોટા બેન શ્રી કાજલબેને કીધું સમસ્ત જ્ઞાતિના કલાકારોનું સન્માન, એટલે ખાલી અહીંયા ઠાકોર સમાજ નથી આવ્યો, અહીંયા એસટી, એસસી, ઓબીસી ને ઘણા બધા મજૂર વર્ગના કલાકારો પણ અહીંયા આજે પધાર્યા છે. વિક્રમ ઠાકોરે આજે એ કામ કરીને બતાવ્યું છે કે ખાલી ક્ષત્રિય ઠાકોરને મેં નોંધ લીધી, કમસે કમ અત્યારે 2500 માણસ મારામાં જોઈન્ટ થઈ ગયા. દેવી પૂજક સમાજ, દલિત સમાજ તેમજ આદિવાસી સમાજ, આ બધા વિક્રમ ઠાકોરના સમર્થનમાં છે. મારા બાપ, તાલી પાડો જોરદાર એના માટે. અને હું સાંસ્કૃતિક સેલની અંદર ગાંધીનગર ભાજપ સરકારની અંદર છું. વિક્રમ ઠાકોરની પોસ્ટ જોયા પછી મને મા ભવાની ભાથીજી મહારાજની સોગંદ છે, તરત મેં રાજીનામું આપી દીધું છે. રાજીનામુંનું લેટરપેડ કાંતિ કાકાને હું રજૂઆત કરીશ. પણ વધારે વાત ના કરતા બીજા પણ મુરબ્બી કલાકારો બધા ઉભા છે, મારા સિનિયરો, એમને પણ 2 મિનિટનો મોકો આપો. થેન્ક યુ વેરી મચ. જય જોગડીમાં. ખૂબ ખૂબ આભાર. અહીંયા મારે સન્માન કોઈ જોતું નહીં. અમારા મોટા ભાઈનું સન્માન એટલે અમારા બધા નાના કલાકાર જે છે ને એમના પછી અમારા બધાનું સન્માન આવી ગયું. પણ જરા અમારા સમાજનો જે વાઘ છે એનું સન્માન થશે તો અમે કરાવીશું, નકર કોઈ અમારું સન્માન જોતું નથી. જય માતાજી. પેલા તો બધા જય માતાજી, જય ઠાકોર સમાજ. ભાઈએ બધું રમાર ભમાર કરી નાખ્યું ને, હે ગઈ નાખું, પેલા થોડું બોલી નાખું. અરે ગાવાનું તો આપણે રોજ હોય છે, મને થોડો આજ બોલવાનો મોકો મળે છે, બોલી નાખીએ. હે આપણા સમાજમાં વિક્રમભાઈ જે પ્રશ્ન છે જ્ઞાતિવાદીને લઈને ઉઠાયો, કલાકારને લઈને ઉઠાયો છે. એટલે ઘણા બધા સમાજના કલાકારો, આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી. એટલે આ થયું એટલે હવે બધાની નોંધ લેવાશે. અને વિક્રમભાઈ જ્યારે પણ મને ફોન કરશે, જ્યારે પણ બોલાવશે, જ્યાં પણ જરૂર પડશે, અને મારા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય ગમે તે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર રહીશું. જય માતાજી. ઘણા બધા જિલ્લાઓના બધા આપણા ઠાકોર સમાજ અને બીજા સમાજના લોકો પણ સન્માન કરવા માંગે છે. તો હું એટલું જ મારું સન્માનની જરૂર નથી. ઠાકોર સમાજના કોઈ પણ નાના કલાકારનું સન્માન કરશું, કોઈ પણ બીજા સમાજના કલાકારનું સન્માન કરશું તો અમારું સન્માન થઈ. અને કોઈ પણ કલાકાર રહી ગયા હોય તો માફી છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે. કોઈ પણ કલાકાર, કોઈ પણ વડીલ બાકી રહી ગયા હોય તો અમે માફી માંગીએ છીએ કે કોઈને ખોટું લગાડવું નહીં. એને કારણે કે જે પરમિશન નથી હતી એનો સમય થઈ ગયો છે. જીવનમાં આગળ ક્યારે આવી ચૂક નહીં થાય એવી એમને પ્રોમિસ આપી છે. હવે તમે બધા ભાઈઓ જે નક્કી કરો